રાજકોટ શહેરના આજી ડેમ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહેલી 4 બાંગ્લાદેશી મહિલાઓને રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી લેવામાં આવી છે। ચોક્કસ માહિતીને આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આ મહિલાઓને આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારથી અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછમાં હાલ ચોંકાવનારા તથ્યો સામે આવી રહ્યા છે। ત્યારે પોલીસે વિવિધ એજન્સીઓની મદદથી આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટ શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકોને ઓળખી તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી સતત ચાલી રહી છે। આ દરમિયાન રાજકોટ એસઓજીની ટીમને બાતમી મળી હતી કે સુરતથી આવેલી 4 બાંગ્લાદેશી મહિલાઓ આજી ડેમ વિસ્તારમાં રોકાઈ છે। આ માહિતીની ચકાસણી બાદ તરત જ કાર્યવાહી કરી 4 મહિલાઓને અટકાયત કરવામાં આવી હતી। તેમની પાસેથી બાંગ્લાદેશના બર્થ સર્ટિફિકેટ તેમજ નેશનલ આઈડી કાર્ડ મળી આવ્યા હતા, જે બાદ એસઓજીની ટીમે તમામની કડકાઈથી પૂછપરછ હાથ ધરી હતી। પૂછપરછ દરમિયાન 4 મહિલાઓએ કબૂલાત આપી કે તેઓ વર્ષ 2025ના મધ્યમાં બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત પ્રવેશી હતી। તેઓ પહેલા કોલકાતા પહોંચી હતી અને ત્યારબાદ ટ્રેન મારફતે સુરત આવી હતી। સુરતમાં કેટલાક સમય સુધી કામકાજ કર્યા બાદ 4 દિવસ પહેલા રોજગારની શોધમાં રાજકોટ આવ્યા હતા।